આ વિડીયોમાં આપણે જોઈશું કે અન્ય શાળામાંથી આપણી શાળામાં આવેલ વિદ્યાર્થીઓને આપણે કઈ રીતે આપણી શાળામાં ઇમ્પોર્ટ કરી શકીએ। તો સૌ પ્રથમ સ્ક્રીન પર દેખાય છે તેમ આપણે UDAS પ્લસની સાઇટ આપણા બ્રાઉઝરમાં ઓપન કરવાની છે। ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરી અને ગો સિલેક્ટ કરો। શાળાનો યુઝર આઈડી અને પાસવર્ડ નાખી લોગિન કરો। વર્ષ 2024-25 સિલેક્ટ કરો। આ પ્રમાણે શાળાનું ડેશબોર્ડ આવશે। ઇમ્પોર્ટ પ્રોસેસ કરતાં પહેલાં એક વાત ખાસ ધ્યાન રાખવાની કે જો આપની શાળાના તમામ વિદ્યાર્થીઓનું ફાઇનલાઇઝેશન થયું હશે તો જ આપણે વિદ્યાર્થીઓને આપણી શાળામાં ઇમ્પોર્ટ તો એ ચેક કરવા માટે સૌ પ્રથમ બતાવ્યા પ્રમાણે પ્રોગ્રેસ એક્ટિવિટી પર ક્લિક કરો। હવે વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરવા માટે બતાવ્યા પ્રમાણે શાળાના ડેશબોર્ડ પર પાછા આવી તેમાંથી ઇમ્પોર્ટ મોડ્યુલ સિલેક્ટ કરો, ગો સિલેક્ટ કરો। સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે સર્ચના ઓપ્શન પર સિલેક્ટ કરો। અહીંયા સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનો આધાર નંબર અને જન્મનું વર્ષ નાખો અને ત્યારબાદ સર્ચ કરો। વિગત સાચી હશે તો તરત જ વિદ્યાર્થીનો પેન નંબર અને જન્મ તારીખ આ બે સ્ક્રીન પર તમને દેખાશે તો પેન નંબરને કોપી કરી। હવે પાછળના મેનુમાં આવીને બતાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનો પેન નંબર અને જન્મ તારીખ નાખી ગો સિલેક્ટ કરો। તો આ રીતે સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે વિદ્યાર્થીની ડિટેલ્સ આવી જશે। તો તેમાં નીચે વર્ગ સિલેક્ટ કરો, ત્યારબાદ વિદ્યાર્થીની પ્રવેશ તારીખ નાખી અને સબમિટ આપો। સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે કન્ફર્મ સિલેક્ટ કરો, ઓકે સિલેક્ટ કરી દો। હવે ડેશબોર્ડ પર પાછા જઈ અને જે ધોરણ અને વર્ગમાં આપણે આ બાળકને ઇમ્પોર્ટ કર્યો છે ત્યાં જઈને તમે જોશો તો આ બાળક જે તે વર્ગની યાદી